નમસ્કાર અને આભાર. કોઈ લાંબી વાત નહીં કરતા આ સીધો વિડીયો સમર્પિત છે નવસારીના નવનિયુક્ત કલેક્ટર શ્રી મનીષ ગુરવાનીને. સર, આપની ગાંધીધામથી બદલી થઈ અને ગાંધીધામની પ્રજા લગભગ નિરાશ થઈ ગઈ, કારણ કે એક સારા અધિકારી તેમનું શહેર છોડીને હવે નવસારી આવ્યા અને નવસારી વાસીઓ માટે ખુશીની લહેર છે. કારણ કે જે અધિકારીની પ્રશંસા આટલી બધી થતી હોય ત્યારે એ અધિકારી જ્યારે અમારા નવસારીને મળે ત્યારે અમારા નવસારીનું અહોભાગ્ય કહેવાય. સાહેબ, એક રજૂઆત આપણે કરવી છે અને આ બાબત ઉપર આપનું ધ્યાન દોરવું છે. અમારી લોકમાતા પૂર્ણા નદી અને પૂર્ણા નદી ઉપર બનેલો બ્રિજ જે છે તે જર્જરિત થઈ ગયો છે. 3 મીટરનું બેરિકેટિંગ મૂકવામાં આવ્યું છે કે ભારે વાહનો અહીંથી પાસ ન થાય. આ બાબતે લગભગ 40 થી 44 કરોડનું એક ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે નવા બ્રિજના નિર્માણ માટે. હવે જ્યારે નવા બ્રિજનું નિર્માણ કાર્ય કરવાનું હોય ત્યારે આ બ્રિજની બાજુમાં આવેલ લો લેવલ બ્રિજને તોડવામાં આવ્યો કોન્ટ્રાક્ટર દ્વારા અને લગભગ ફેબ્રુઆરીના બીજા સપ્તાહની અંદર આ કામગીરી ચાલુ હતી. તે સમયે આ કોન્ટ્રાક્ટરને મેં મારા મોબાઈલ ઉપરથી એક ફોન કર્યો હતો, કારણ કે મને એવી જાણકારી મળી હતી કે આ બાબતનો વર્ક ઓર્ડર કોન્ટ્રાક્ટરે હજી સુધી લીધો નથી. આ લો લેવલ બ્રિજમાં અંગ્રેજોના સમયનું વપરાયેલું ધાતુ એટલે કે લોખંડ હતું અને ખૂબ મોટા પ્રમાણમાં લોખંડ હતું. હાલ એ લો લેવલ બ્રિજ તૂટી ગયો છે. લોખંડ ક્યાં ગયું છે ખબર નથી. આની તપાસ કરવી જરૂરી છે. અને પહેલા આપણે આ રેકોર્ડિંગ સાંભળી લઈએ સાહેબ. हेलो जी, नियति कंस्ट्रक्शन रतिलाल વાત કરો છો? હા બોલો. રજનીશ બાગલે વાત કરું છું, વાસ્તવિકતા ન્યૂઝ નવસારીથી. હા બોલો બોલો. આપણે આ વિરાવળ ઉપર તમારું જ કામ ચાલુ છે, રાઈટ? હા બાપુ, આનો વર્ક ઓર્ડર તમે મેળવ્યો છે? હા. મને કોપી મોકલી આપો ને, કેમ કે અમારી માહિતી મુજબ વર્ક ઓર્ડર નથી આવ્યો. ગઈકાલે બી અમે તપાસ કરેલી. ટેન્ડર એક્સેપ્ટ થઈ ગયું છે. જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે. જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે ને એક સાઈડ તમારું કામ ચાલુ થઈ ગયું છે. વર્ક ઓર્ડર આવી ગયો છે? હા, અમે વર્ક ઓર્ડર પ્રોસેસમાં છે, બરાબર? ઓકે. મને ખાલી તમે રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર છો, વર્ક ઓર્ડર વગર કામ ચાલુ કરી શકાય? એક્સેપ્ટન્સ થઈ ગયું, ટેન્ડર અમારું એક્સેપ્ટ થઈ ગયું. હું તમને એક્સેપ્ટન્સ લેટર મોકલી આપું. એ સરકારનું કામ છે એક્સેપ્ટ કરવાનું, પણ વર્ક ઓર્ડર વગર એવું નહીં. તમે એવું સ્વીકારો છો કે વર્ક ઓર્ડર વગર કામ ચાલુ કરી શકાય એમ? મારે ખાલી તમારો એટલો જવાબ લેવો છે, બીજું કંઈ નહીં. ભાઈ, પ્રજાના હિતમાં ચોમાસા પહેલા અમારે છે ને એને સેફ સ્ટેજ ઉપર લાવવાનું છે. હા, એટલે ઈ સાહેબે એવું અમને કીધેલું હા કે ભાઈ તમે તૈયારી ચાલુ કરો એમ. તૈયારી પણ આખો બ્રિજ તૂટી ગયો નીચેનો વર્ક ઓર્ડર વગર જ તૂટી ગયો તો ભાઈ અમે તો 1.25 કરોડ રૂપિયા ભર્યા નતો ત્યાં. સારું, એટલે વર્ક ઓર્ડર વગર તમે કામ કરી શકો છો મતલબમાં? એવું ભાઈ, જો અમે છે પ્રિપેરેશન કરીએ છીએ, બરાબર? પ્રિપેરેશન કે અહીંયા તો બ્રિજ તૂટી ગયો આખો. અરે ભાઈ, ત્યાં એલાઇનમેન્ટ તો તૈયાર કરવાની છે ને કામ કરવા માટે. ઠીક છે, વાંધો નહીં. હું તમારો આ જવાબ રેકોર્ડ પર રાખું છું. આ રેકોર્ડિંગ સર આપે સાંભળ્યું અને જનતાએ સાંભળ્યું. આ રેકોર્ડિંગ પરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ જાતનો વર્ક ઓર્ડર આ કોન્ટ્રાક્ટરે લીધો નથી. અને કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ કરોડ રૂપિયા ભર્યા છે તો કામ તો કરીશ ને, પણ વર્ક ઓર્ડર લીધા વિના કામ કરશે? કાયદા કરતાં શું આ કોન્ટ્રાક્ટરના પૈસા મોટા છે? અને આ કોન્ટ્રાક્ટર જો વર્ક ઓર્ડર વગર કામ કરે છે તો જવાબદાર અધિકારીઓ શું કરી રહ્યા હતા સાહેબ? આ જે તે સમયના અધિકારીઓને પૂછવાની જરૂર છે. કારણ કે નવસારીને વિકાસની અંદર આગળ વધાવવું હોય તો વિકાસ સ્પષ્ટ અને ચોક્કસ હોવો જરૂરી છે. કાયદાકીય રીતે ચોક્કસ હોવો જરૂરી છે. જો કાયદાકીય રીતે વિકાસ ચોક્કસ દિશામાં ન થાય તો ભ્રષ્ટાચારની ગંધ આવે, અને જો ભ્રષ્ટાચારની ગંધ આવે તો વિકાસને પછી લકવો લાગતા વાર લાગતી નથી. આ બ્રિજનું કામ લગભગ 2-3 મહિનાથી બંધ છે. તેના કારણો શું છે તે ખબર નથી. અને આવા કોન્ટ્રાક્ટર જે વર્ક ઓર્ડર વગર સરકારની બીક વગર કામ કરવાનું શરૂ કરી દે, કેટલું લોખંડ કાઢ્યું, કેટલું વેચ્યું અને શું કર્યું તેની કોઈ માહિતી પ્રજા પાસે નથી. આવા મોટા વિકાસ કાર્યો થતા હોય તો એક મોટું બોર્ડ લગાવવાની જરૂર છે કે આ કોન્ટ્રાક્ટ કઈ કંપનીને આપવામાં આવ્યો છે, કેટલા સમયગાળાથી આ ચાલુ થશે અને ક્યારે પૂરો થશે, પણ આવી કોઈ માહિતી પૂર્ણા નદી ઉપર મોજૂદ નથી. એટલે સાહેબ આપને વિનંતી છે કે જલ્દીથી જલ્દી વર્ક ઓર્ડર રિલીઝ કરીને કામ ચાલુ કરાવે
અને જે કંપનીએ વર્ક ઓર્ડર વગર આ કામ કર્યું છે તે કંપનીને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરાવવામાં આવે. આભાર.